નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવી ગયો છે। આપણે બીજા રાઉન્ડ વિશે વાત કરશું। તે ઉપરાંત જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે તેની વાત પણ કરશું। તો વિડીયો અચૂક જોઈ લો। સાથે મેરિટ બાબતેની શું સંભાવનાઓ છે એની વાત પણ આપણા વિડીયોમાં કરશું। તો તમે જિલ્લાવાર જગ્યાઓ જોઈ શકો છો। તો વલસાડમાં એક પણ જગ્યા નથી। બનાસકાંઠામાં 4 જગ્યાઓ એસટી કેટેગરીની છે। સુરેન્દ્રનગરમાં 2 જગ્યાઓ એસસીની છે, એસટીની 1 છે। આમ કુલ 3 જગ્યાઓ ખાલી છે। દિવ્યાંગની એ અને બી કેટેગરીની એક ખાલી છે। ગાંધીનગરમાં કોઈ પણ જગ્યા ખાલી નથી। ડાંગમાં નથી। તાપીમાં એસસી કેટેગરીની 1 જગ્યા ખાલી છે। અરવલ્લીમાં નથી। ગીર સોમનાથમાં નથી। દ્વારકામાં 8 જગ્યાઓ એસસીની છે, 2 એસટીની છે। કુલ 10 જગ્યાઓ ખાલી છે। મહીસાગરમાં 67 જગ્યાઓ એસટી કેટેગરીની ખાલી છે। મોરબીમાં કોઈ પણ જગ્યા ખાલી નથી। બોટાદમાં 2 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીની ખાલી રહી છે। છોટાઉદેપુરમાં 11 જગ્યાઓ ઓબીસી કેટેગરીની છે। ટોટલ 11 બાકી રહી છે। તે ઉપરાંત ઓપન કેટેગરીની એક પણ જગ્યા જે જિલ્લા એટલે કે ગ્રામ્ય કક્ષાએ ગણિત વિજ્ઞાનની જગ્યાઓ છે ત્યાં નથી। મહાનગરપાલિકામાં પણ લગભગ સૌપ્રથમ ભરાઈ ગઈ છે, ત્યાં પણ નથી। એટલે કે ઓપનની એક પણ જગ્યા ખાલી નથી। એસસી કેટેગરીની 58 જગ્યાઓ ખાલી છે। એસટી કેટેગરીની 448 જગ્યાઓ ખાલી છે। ઓબીસી કેટેગરીની 104 જગ્યાઓ ખાલી છે। ઈડબ્લ્યુએસ કેટેગરીની 31 જગ્યાઓ ખાલી છે। કુલ 641 જગ્યાઓ હજુ પણ ખાલી છે। અમદાવાદમાં કોઈ પણ જગ્યા ખાલી નથી। વડોદરામાં નથી। રાજકોટમાં નથી। તો આ બધા સિટી એરિયાની વાત છે। સુરતમાં નથી। ભાવનગરમાં નથી। જામનગરમાં નથી। ઉપલેટામાં પણ કોઈ જગ્યા ખાલી નથી। જેતપુરમાં નથી। નડિયાદમાં નથી। આણંદમાં 1 જગ્યા એસટી કેટેગરીની બાકી રહી છે, તો આણંદ નગરપાલિકામાં 1 જગ્યા છે મહાનગરપાલિકામાં। ઊંઝામાં નથી। સિદ્ધપુરમાં નથી। બોટાદમાં નથી। મહુવામાં નથી। અમરેલી નથી। અંજાર નથી। ભરૂચ નથી। અંકલેશ્વરમાં નથી। એટલે કે સિટી એરિયા જ્યાં પણ છે ત્યાં જગ્યાઓ ખાલી નથી। નવસારી નથી। ગાંધીનગરમાં નથી। તો આ રીતે એક જ જગ્યા બાકી આણંદની રહી છે, બાકીની બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે। તો આ રીતે કુલ જગ્યાઓ ઓપનની એક પણ ખાલી નથી। એસસીની 58 જગ્યાઓ ખાલી છે। એસટી કેટેગરીની 449, ઓબીસી કેટેગરીની 104 જગ્યાઓ ખાલી છે। ઈડબ્લ્યુએસ કેટેગરીની 31, ટોટલ 642 જગ્યાઓ ખાલી છે। દિવ્યાંગમાં એ કેટેગરીની 20 જગ્યાઓ છે। બી કેટેગરી 19 જગ્યાઓ ખાલી છે। અમદાવાદ સિટીની વાત કરીએ તો 3 જગ્યાઓ એસટી કેટેગરીની છે। વડોદરામાં 14 જગ્યાઓ એસટી કેટેગરીની છે। રાજકોટમાં 1 જગ્યા છે। સુરતમાં નથી। ખેડામાં 1 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીની છે। આણંદમાં 5 જગ્યાઓ એસટી કેટેગરીની છે। પંચમહાલમાં 227 એસટી કેટેગરીની છે। દાહોદમાં 30 જગ્યાઓ એસસીની છે। 81 એસટીની છે। 93 ઓબીસી કેટેગરીની છે। કુલ ઈડબ્લ્યુએસ કેટેગરીની 28 છે। તો આ રીતે 232 જગ્યાઓ ખાલી છે। સાબરકાંઠામાં 3 જગ્યા એસટી કેટેગરીની ખાલી રહી છે। જૂનાગઢમાં નથી। પોરબંદરમાં નથી। મહેસાણામાં નથી। પાટણમાં નથી। ભાવનગરમાં 13 જગ્યાઓ એસસી કેટેગરીની છે। 6 જગ્યાઓ એસટીની છે। તો આમ કુલ 19 જગ્યાઓ ખાલી છે। જામનગરમાં 1 એસસીની 1 એસટીની કુલ 2 જગ્યાઓ ખાલી છે। અમરેલીમાં 2 એસસી કેટેગરીની છે। 1 એસટીની છે। આમ કુલ 3 જગ્યાઓ ખાલી છે। કચ્છમાં અલગથી ભરતી છે। ભરૂચમાં 32 જગ્યાઓ એસટી કેટેગરીની ખાલી છે। નર્મદામાં 1 જગ્યા એસસી કેટેગરીની છે। બાકીની આપણે બધાની ચર્ચા કરી દીધી છે। વલસાડ, નવસારી, બનાસકાંઠામાં 4 છે, તો આ બધી ચર્ચા આપણે કરી દીધી છે। તો આ રીતે જે કુલ જગ્યાઓ છે એ બહુ ઓછી ખાલી રહી છે। મોટા ભાગની જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે। દ્વારકામાં 10 જગ્યાઓ ખાલી છે। મહીસાગરમાં 67 છે। તો આ રીતે જે કુલ જગ્યાઓ 642 બાકી છે, બરાબર, બાકીની જગ્યાઓ ભરાઈ ગઈ છે। હવે ગણિત વિજ્ઞાનનો બીજો રાઉન્ડ બહાર પડી ગયો છે। 11મી નવેમ્બર 2025ના રોજ આ રાઉન્ડ બહાર પડ્યો છે। તો 11મી નવેમ્બર 2025ના રોજ 18 કલાકથી આપ શ્રી કોલ લેટર મેળવી શકો છો। એટલે કે કોલ લેટર મેળવવાની પ્રક્રિયા જે છે એ પણ અત્યારે ચાલુ જ છે। તો મેળવવા માંગતા હો તો મેળવી શકો છો। તો 11મી તારીખથી આપ કોલ લેટર મેળવી શકો છો। વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાન વિષયના જે અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। તો
એ જેને પણ લાગુ પડે છે ઉમેદવારો કોલ લેટર પણ મેળવી શકે છે. તો આ ઉમેદવારોને 14મી નવેમ્બર અને 15મી નવેમ્બર એમ 2 દિવસ માટે બોલાવવામાં આવેલા છે. જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે. તો મેરિટ અનુસૂચિત જાતિ એટલે કે જે SC કેટેગરી છે એમાં 72.75-60 મેરિટ સુધીના બોલાવેલા છે. અનુસૂચિત જાતિ ST કેટેગરીમાં 66.46-61 જે સુધીના ઉમેદવારોને બોલાવેલા છે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત OBC વર્ગ છે એમને 74.14-11 સુધીનાને બોલાવેલા છે. આર્થિક રીતે નબળા વર્ગ EWS કેટેગરીમાં 74.32-94 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે. તો આ રીતે મેરિટ અટક્યું છે. તો કોલ લેટર ઓનલાઈન સિવાય બીજા કોઈ પણ પ્રકારે તમને મળશે નહીં. સાથે જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વેબસાઇટ છે સતત જોતા રહેવા વિનંતી છે. તો આ રીતે આજ સુધી 1700 ઉમેદવારોને બોલાવી લીધેલા છે. તો આપણે મેરિટની ચર્ચા જે હતી 74.62-36 જેટલું અટક્યું હતું. હવે નેક્સ્ટ એના પછીના ઉમેદવારોને બોલાવ્યા છે એ પણ કેટેગરી વાઇઝ બોલાવ્યા છે. એટલે કે આમાં ઓપનના ઉમેદવારો હશે તો નહીં મળે, પરંતુ કેટેગરીમાં લેવા માંગતા હોય તો બધી જ કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ છે. એટલે કે તમે હજુ પણ પસંદગી કરી શકો છો. તો 2 દિવસ માટે બોલાવ્યા છે. કેટલા ઉમેદવાર બોલાવ્યા છે આપણે જોઈ લઈએ છીએ. તો કુલ 1700 ઉમેદવાર હતા. એટલે કે 74.62-36 સુધીના બોલાવ્યા હતા. હવે જે મેરિટ છે કેટલું અટક્યું એની વાત કરી દઈએ તો SC કેટેગરીમાં 74.62-37 સુધીનાને મળી ગયું છે. OBC કેટેગરીમાં 74.62-81 સુધીનાને મળી ગયું છે. EWS કેટેગરીમાં 74.63-61 સુધીનાને મળી ગયું છે. તો આ રીતે જેને પણ જરૂર હતી એમને મળી ગયું છે. ઓપનમાં કેટલું અટક્યું છે એટલીસ્ટ આપણને ખબર નથી, કારણ કે જગ્યાઓ ભરાઈ ગઈ છે. એ માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી. હવે કેટલા મેરિટ સુધીના લાગી ગયા છે એની વાત કરી લઈએ તો EWS કેટેગરીમાં 560 ઉમેદવાર 560 મેરિટ નંબર સુધીનાનો વારો આવી ગયો છે. SC કેટેગરીમાં 113 નંબર સુધીના ઉમેદવારોનો વારો આવી ગયો છે. પછી જે OBC કેટેગરી છે એમાં 754 નંબર સુધીનાનો વારો આવી ગયો છે. તે ઉપરાંત EWS કેટેગરીમાં આપણે ચર્ચા કરી દીધી છે. હવે એક ST કેટેગરી બાકી રહે છે. તો હવે અહીંથી સેફ ઝોન આ જે મેરિટ ક્રમાંક છેલ્લો છે ત્યાંથી વધતા જેટલી જગ્યાઓ છે એને 100% તમે સેફ ઝોન ગણી શકો છો. પછી 10 કે 20 જેવા ઉમેદવાર એક્સ્ટ્રા એડ કરી શકો છો. તો એટલા ગેરહાજર રહેશે. તો આ રીતનો સેફ ઝોન બને છે. તો તમે તમારી રીતે ગણતરી કરી શકો છો. તો ઓપનનો સેફ ઝોન છે પૂર્ણ થઈ ગયો છે. એટલે કે ઓપન કેટેગરીમાં હવે નહીં મળે. 74.62-36 કે એના ઉપરના જેને મળી ગયું છે એમને મળી ગયું છે, બીજા નહીં મળે. હવે SC કેટેગરીમાં 113 નંબર સુધીનાનો વારો આવી ગયો છે. 115 સુધીના હજુ 58 જગ્યાઓ છે. તો એનો મતલબ એમ છે કે 173 નંબર સુધીના બધાનો વારો 100% આવશે. તો SC કેટેગરીમાં આપણે 100% સેફ ઝોનની વાત કરીએ તો કેટલા સુધી પહોંચે છે. હવે 73 છે, 7 ગેરહાજર પણ રહી શકે છે. તો 180 મેરિટ ક્રમાંક સુધીના આપણે માની શકીએ છીએ કે મળી જશે. તો SC કેટેગરીમાં 73 મેરિટ જેનું છે એ સેફ ઝોનમાં આપણે ગણી શકીએ છીએ. એટલે કે 100% સેફ ઝોન જે છે એ 73 પોઈન્ટ થોડા અપ એટલે કે 73.050ની આસપાસ આપણે ગણી શકીએ છીએ. તો જે SC કેટેગરી છે એમાં 73.050 સુધી જેમનો મેરિટ ક્રમાંક જનરલમાં 2810 હોય એમને મળી જશે. બાકીનાને કેટલા ગેરહાજર રહેશે એના પ્રમાણે જશે. પરંતુ ગેરહાજરનો આંકડો છે આનાથી તો વધે એવું શક્યતા ઓછી લાગે છે. તો જોઈએ શું થાય છે 14-15 તારીખે. તો ST કેટેગરી જે છે એમાં 449 સુધીના સેફ ઝોનમાં છે. તો જોઈ લઈએ કેટલા સુધીના મળે એમ છે. તો ST કેટેગરીમાં 44 જણનો વારો આવી ગયો છે અને 449 જગ્યાઓ છે. તો આ રીતે 520 સુધીના જે છે 100% સેફ ઝોનમાં છે. તો મેરિટ નંબર 520 એટલે કે 66.50 સુધી જે છે એ સેફ ઝોનમાં છે અને બાકીનાને કેટલા ગેરહાજર રહે છે એના પ્રમાણે જાય એમ છે. તો જોઈએ કે ST કેટેગરીમાં શું થાય છે. તો બહુ ડાઉન મેરિટ છે. તો આ રીતે છે, આપણે જોઈએ શું થાય છે. બરાબર.
એસટી કેટેગરીમાં 67 મેરિટ સુધીનાને 100% મળી જશે. હવે નીચે કેટલાને મળે છે જોઈએ આપણે. ગેરહાજર પ્રમાણ જેમ વધારે રહેશે તો નીચેના ડાઉન મેરિટવાળાને મળશે, ઓછું રહેશે તો જોઈએ શું થાય છે. ઓબીસી કેટેગરીની 104 જગ્યાઓ ખાલી છે અને 756 સુધીનાનો વારો આવી ગયો છે. તો 890 નંબર સુધીના હજુ ચાન્સ છે. આપણે જોઈએ કેટલાને મળે છે. 890 નંબર સુધી. તો ઓબીસી કેટેગરીમાં 74.1925 સુધી ચાન્સ છે. બરાબર, જોઈએ કેટલા ગેરહાજર રહે છે. મેરિટ ડાઉન જશે, ગેરહાજર નથી રહેતા તો 74ની આસપાસ રહેશે એવું લાગી રહ્યું છે. તો 74.1925 સુધીના સેફ ઝોનમાં છે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરી લઈએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 600 નંબર સુધીના વારો આવી શકે તેમ છે. તો 74.39 સુધી અટકે એવી શક્યતા છે. તો મેરિટ ક્રમાંક 1849, જનરલમાં કેટેગરીમાં 601. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.